હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરીશું જે એસએસસી એમટીએસ ભરતી 2025માં આવેલી છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું, જેથી કરીને વિડીયોમાં શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આમાં આપણે 8 ટોપિક પર વાત કરીશું, જેમ કે જોઈએ તો ફોર્મ ભરવાની તારીખ, પરીક્ષાની તારીખ, કુલ જગ્યા, ઉંમર, લાયકાત, ગુજરાતમાં પરીક્ષાના સેન્ટરો કયા કયા છે તે, સિલેબસ અને પીટી અને પીએસસી ટેસ્ટ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું, જેથી કરીને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો ફોર્મ ભરવાની તારીખ મિત્રો જોઈએ તો આપણા ફોર્મ ભરવા ચાલુ થાય છે 26/6/2025 શરૂઆત થશે અને છેલ્લો દિવસ તમારો ફોર્મ ભરવાનો રહેશે 24/7/2025માં તમારો ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ રહેશે। હવે પરીક્ષાની તારીખની વાત કરીએ તો મિત્રો આ લોકો પરીક્ષાની સંભવિત તારીખ પણ આપી દીધેલ છે। હવે 20/9/2025 તમારી પરીક્ષા શરૂઆત થશે અને 24/10/2025માં તમારી પરીક્ષા પૂરી થશે। હવે કુલ જગ્યાની વાત કરીએ તો મિત્રોમાં 2 પોસ્ટ ઉપર ભરતી છે, એક એમટીએસ અને એક હવાલદાર ઉપર। એમટીએસનું ફૂલ ફોર્મ થાય છે મિત્રો મલ્ટીટાસ્કિંગ ફોર્સ। એમાં એ લોકોએ અત્યારે માંગણા પત્ર બધા વિભાગ પાસેથી મંગાવેલ છે, પણ એ જ્યારે ભરાશે ત્યારે જાહેરાત પછીથી કરવામાં આવશે। પણ અત્યારે હવાલદારની પોસ્ટ ઉપર એ લોકોએ ભરતી બહાર પાડી છે, જેમ કે જોઈએ તો 1075 હવાલદારની પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે। હવે ઉંમરની વાત કરીએ તો મિત્રો જો તમે એમટીએસ ઉપર ફોર્મ ભરતા હો તો તમારી ઉંમર 18 થી 25 વર્ષ થવી જોઈએ અને હવાલદાર માટે ફોર્મ ભરતા હો તો તમારી ઉંમર 18 થી 27 વર્ષ થવી જોઈએ। હવે એજ લિમિટની વાત કરીએ તો મિત્રો તમારી એજ લિમિટ આ લોકો ગણે છે તો 1/8/2025 લગી તમારે 18 વર્ષ કમ્પ્લીટ હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો। હવે આમાં એજ રિલેક્સેશન આપવામાં આવે છે। જો મિત્રો તમે ઓબીસીમાં આવો તો તમને 3 વર્ષ માટે એજ રિલેક્સેશન આપવામાં આવે છે। જો તમે એસસી એસટીમાં આવો તો 5 વર્ષ માટેનું એજ રિલેક્સેશન આપવામાં આવે છે। હવે લાયકાતની વાત કરીએ, જો મિત્રો તમે કોઈ પણ બોર્ડમાં ખાલી 10 પાસ હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો। હવે આપણે ફીની વાત કરીએ તો મિત્રો આમાં ફી હોય છે તમારી 100 રૂપિયા હોય છે, એટલે જનરલ અને ઓબીસીને 100 રૂપિયા ભરવાના રહેશે અને ફીમાંથી મુક્તિ મિત્રો કોને આપવામાં આવી છે જોઈએ તો એસસી એસટી મહિલા અને દિવ્યાંગ, તમે આ કેટેગરીમાં આવતા હો તો તમારે ફી ભરવાની રહેતી નથી। હવે ગુજરાતમાં પરીક્ષાના સેન્ટરોની વાત કરીએ તો મિત્રો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા આ તમારે એક્ઝામ સેન્ટર રહેશે અને મિત્રો આ એક્ઝામ છે તમારે સીબીટી દ્વારા લેવામાં આવશે। સીબીટી એટલે મિત્રો કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ ઉપર લેવામાં આવશે। હવે સિલેબસની વાત કરીએ તો મિત્રો આમાં એક જ એક્ઝામ છે, પણ સેશન 1 અને સેશન 2 એ રીતના 2 એક્ઝામ લેવામાં આવશે। હવે સેશન 1ની વાત કરીએ તો મિત્રો તમારે સેશન 1માં તમારે ખાલી ક્વોલિફાય જ કરવાનું રહેશે અને એક પ્રશ્નના તમારે 3 માર્ક ગણવાના રહેશે। એમાં જોઈએ તો સેશન 1માં તમારે મેથેમેટિક અને રીઝનિંગ પૂછવામાં આવશે, એટલે 2 20 માર્કનું પૂછવામાં આવશે, એટલે 20 × 60 માર્ક પૂછવામાં આવશે। હવે સેશન 2ની વાત કરીએ તો તેમાં જનરલ અવેરનેસ અને ઇંગ્લિશ લેંગ્વેજ એ 2 પૂછવામાં આવશે। એમાં એક પ્રશ્નનો 3 માર્ક રહેશે। જો મિત્રો આમાં વાત કરી દઉં તો એક ચોખવટ પાડું છું કે તમારે જો આમાં મેરિટ બનશે સેશન 2 ઉપર તમારે મેરિટ બનશે, એટલે સેશન 1 તમારે ખાલી ક્વોલિફાય જ કરવાનો રહેશે। હવે પીટી ટેસ્ટની વાત કરીએ, જો મિત્રો તમે હવાલદાર માટે ફોર્મ ભર્યું હોય તો તમારે પીટી ટેસ્ટ દેવાની આવે છે। તેમાં વોકિંગ ટેસ્ટ હોય છે, તમારે 100 મીટર તમારે 15 મિનિટમાં ચાલવાનું રહેશે। જો મહિલામાં આવતા હોય તો 1 કિલોમીટર 20 મિનિટમાં ચાલવાનું રહેશે। હવે આપણે પીએચડીની વાત કરીએ તો ફિઝિકલ સ્ટાન્ડર્ડ એટલે તમારી જો હાઇટ, જો પુરુષ ઉમેદવાર હોય તો 157.5 સેન્ટીમીટર હાઇટ હોય તો તેમાં એલિજિબલ ગણાશે અને તેમને ચેસ્ટ એટલે 81 સેન્ટીમીટર તમારી ચેસ્ટ જોઈએ છે। જો કોઈ મહિલા ઉમેદવાર હોય તો તમને 152 સેન્ટીમીટર જોઈએ છે અને તેમનો વજન 48 kg હોવો જોઈએ। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। જય હિન્દ।